નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. એક્ઝામ્પલ 4 f of x બરાબર e raised to ax ઇન્ટરવલ આપેલો છે -π થી x > π, રાઈટ. આપણે આની ફોરિયર સિરીઝ ફાઇન્ડ આઉટ કરવાની છે, રાઈટ. તો આન્સરમાં જોઈએ ફર્સ્ટ ઓફ આપણે શું કરશું, એને ફોરિયર સિરીઝ લખશું. લેટ f of x બરાબર શું છે આપણી ફોરિયર સિરીઝ a0/2, રાઈટ. સમેશન n બરાબર 1 થી ઇન્ફાઇનાઇટ an cos nx plus bn sin nx, right. Our final formula. Now we find a0. a0 નો formula 1/π -π થી π e raised to ax so અહીંયા dx, right. f of x એટલે e raised to ax. Okay. Now આનું ઇન્ટિગ્રેશન ડાયરેક્ટ કરી નાખીએ. e raised to ax નું ઇન્ટિગ્રેશન e raised to ax upon a -π થી π. Suppose we don't know it is an even function or odd function, તો ડાયરેક્ટ તો ઇન્ટિગ્રેશન કરી શકો છો અને પછી લિમિટ એપ્લાય કરી શકો છો, રાઈટ. a બહાર નીકળી જશે, a by a is the constant. તો કે અહીંયા આપણે લિમિટ એપ્લાય કરીએ તો શું આવશે, e raised to a π minus e raised to minus a π. ઓકે. હવે ફોર્મ્યુલા આવતું e raised to x minus e raised to minus x by 2 બરાબર sin hx, રાઈટ. તો આપણે પાસે આ કન્ડિશન છે, તો that means e raised to x minus e raised to minus x બરાબર 2 sin hx લખાય. ઓકે. that means આપણી પાસે e raised to a π છે minus e raised to minus a π, x ની જગ્યાએ આપણે શું મૂકશું, a π. આપણે લખી શકશું 2 sin a π આની જગ્યાએ, રાઈટ. ઓકે. હું એપ્લાય કરું છું 2 sin h a π upon a π, રાઈટ. આ a0 નો આન્સર, રાઈટ. ઓકે. રાઇટ ડાઉન ઇટ અને તમારી બુક્સમાં લખતા જજો. નાઉ આપણે ફાઇન્ડ આઉટ કરીએ an. ફર્સ્ટ ઓફ ઓલ a0 લખી નાખું છું 2 sin h a π upon a π, right. આ a π અને a π કેન્સલ થઈ ગયા, ટોટલી upon માં છે. Okay. Now find out an. Second find out આપણે શું કરીએ, a નો ફોર્મ્યુલા 1/π -π થી π. f of x શું છે, e raised to ax n cos nx into dx, right. Okay. Now what we do, તો આપણી પાસે આનો ટોટલી ફોર્મ્યુલા છે. શું ફોર્મ્યુલા છે, ઇન્ટિગ્રેશન e raised to ax cos bx નો આનો ફોર્મ્યુલા આપણી પાસે છે e raised to ax upon a square plus b square, શું હશે a cos bx plus b sin bx, right. આપણે ફર્સ્ટ માં આ લખેલું ફોર્મ્યુલા, ધેટ મીન્સ અહીંયા આપણી પાસે x ની જગ્યાએ ax છે, ઓકે, અને b ની જગ્યાએ શું જોડ પાસે n, b ની જગ્યાએ શું જોડ પાસે n. ધેટ મીન્સ જ્યાં b દેખાય ત્યાં આપણે શું કરવાનું રહેશે, n. જ્યાં b આવશે ત્યાં શું આવશે, n, રાઈટ. આપણી પાસે આ કન્ડિશન છે, રાઈટ. ધેટ મીન્સ આપણો આન્સર રહેશે e raised to ax a square plus n square a cos nx plus n sin nx. આપણી લિમિટ શું છે, -π થી π, રાઈટ. ઓકે. -π થી π. નાઉ એપ્લાય કરો લિમિટ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે એપ્લાય x માં આ કોન્સ્ટન્ટ બહાર નીકળી જશે, π a square plus n square બાર. અહીંયા આવશે આપણી પાસે x ની જગ્યાએ શું મૂકશું, π, રાઈટ. તો સી તમે sin n π ની વેલ્યુ શું થશે, 0. અને sin અહીં -π ધેટ મીન્સ 0 થશે ટર્મ્સ, એટલે આપણે આટલાનું જોવાનું રહેશે આ ટર્મ્સ નું. ધેટ મીન્સ e raised to a π, રાઈટ. a આપણે રાખીએ e raised to a π a cos n π minus, right. Now e raised to minus a π a રાખીએ a e raised to minus a π, right, cos n π, right. Because of cos minus theta
cos minus phi બરાબર શું થાય cos phi, right? cos minus theta બરાબર cos theta. That's why minus n એપ્લાય કરશું, cos minus n phi બરાબર cos n phi. ઓકે, ये तो कांस्टेंट થી એમ જ રહેશે ને a phi ને minus a phi, right? Now we common a n cos n phi, right? You can term as it is here e raised to a phi minus e raised to minus a phi, right? Now again we apply formula. That means આપણે શું sin આની જગ્યાએ શું લખી શકીએ 2 sin h a phi, right? It means a cos n phi 2 sin h a phi, right? And replace of this pi a square plus n square, right? તમે હજી more cos n phi ની જગ્યાએ શું લખી શકો છો cos n phi બરાબર minus 1 raised to n તમે એપ્લાય કરી શકો છો, right? અહીંયા લખાય minus 1 raised to n more. Now I write down here a n બરાબર a minus 1 raised to n 2 આગળ લઈએ, right? sin h a phi upon pi a square plus n square. Okay, now second find out a bn. Same way b third condition છે આપણી bn, that means 1 upon pi minus pi થી pi f of x એટલે e raised to x sin શું આવશે અહીંયા nx into dx. So same way એનો ફોર્મ્યુલા શું છે આપણી પાસે e raised to x sin dx. આપણે એનો ફોર્મ્યુલા લખીએ first of all. That means e raised to x a square plus b square a sin bx minus b cos bx, right? That means our પાસે અહીંયા શું છે n છે, b ની જગ્યાએ આપણે શું લખશું બધે n n and n n here is the n, right? b હોય ત્યાં. That means 1 upon pi e raised to x a square plus n square a sin nx minus n cos nx. Limit આવશે minus pi થી pi, right? Okay, now the constant છે બહાર લઈ લો pi a square plus n square. Okay, now here again sin n pi 0, right? That means we only focus on these terms. That means e raised to a pi minus term there minus n as it is, right? cos n pi minus करेंगे तो ये तो से minus minus plus e raised to minus a pi n cos n pi, right? Just apply करो pi n minus pi. That means n cos n pi बाहर आ जैसे ready pi a square plus n square यहाँ पे कांस्टेंट बाहर से निकले n cos n pi, बट આપણે જો minus n cos n pi બહાર લઈએ તો શું આવશે અહીંયા ટર્મ્સ કરી જશે. That means આપણે ફોર્મ્યુલા પ્રમાણે e raised to a pi minus e raised to minus a pi, right? That means આપણે આની જગ્યાએ શું ફોર્મ્યુલા લખશું 2 sin n a pi, right? That means minus n cos n pi એટલે minus 1 raised to n. આની જગ્યાએ શું આવશે 2 sin h a pi upon pi a square plus n square, right? તો મારો bn શું મળશે મને લાસ્ટ bn 2 આગળ લઈ લઉં છું એટલે -2n minus 1 raised to n sin h a pi upon pi a square plus n square. તો અહીંયા શું ડિફરન્સ છે અહીંયા 2n છે અહીંયા 2a આ minus માં, right? sin ની side. Okay, now I apply all these terms to this last formula. That's why f of x e raised to ax ની સીરીઝ શું મળશે f of x એટલે a0/2
That means sin h a pi upon a pi, right? By 2 છે 2 અહીંયા 2 છે નીચે પણ 2 છે તો 2 2 થઈ જશે કેન્સલ, these two and these two cancel, right? Okay, plus summations n બરાબર 1 થી infinite a n શું છે આપણી પાસે? Okay, long term, right? Minus sin h a pi upon pi a square plus n square cos nx plus bn છે ને માઈનસ આપણે ટર્મ્સ પડી છે minus 2n minus 1 raised to n sin h a pi upon pi a square plus n square અહીંયા શું આવશે sin nx, right? This is your final answer, as well as તમે sin h a pi common લઈ શકો છો, right? And this one also common, pi, right? Pi. Now I will show you something more. Sin h a pi upon pi is the common terms. That's why અહીંયા શું આવશે 1 upon a summation n બરાબર 1 થી infinite અહીંયા રહેશે 2 પણ તમે common લઈ શકો છો. That means અહીંયા 2 લઈ લઈએ બહાર આપણે 2 અહીંયા નહીં આવી શકે 1 upon 2. That means we can't common 2 a minus 1 raised to n, right? Cos nx upon a square plus n square minus 2n minus 1 raised to n sin nx upon a square plus n square. This is your final answer, right? Next example is example 5. Example 5 જોઈએ આપણે હવે. f of x આપણે આપેલું છે x plus mod x, right? Limit same minus pi થી pi, right? f of x આપણે આપેલું છે x plus mod x. તો અહીંયા આપણે ફોરિયર સિરીઝ ફાઇન્ડ આઉટ કરવાની છે. આપણે આન્સરમાં જોઈએ સેમ ફોર્મ્યુલા. શું રહેશે આપણું? f of x બરાબર a0/2 પ્લસ શું આવશે? સમેશન n બરાબર 1 થી ઇન્ફાઇનાઇટ an cos nx plus bn sin nx, right? First of all find out કરીએ a0. First find out કરીએ આપણે a0 એનો ફોર્મ્યુલા 1 upon pi minus pi થી pi. તો અહીંયા આપણે બે ટર્મ છે x અને mod x, તો બંને લાગુ પડશે x dx plus minus pi થી pi mod x dx. Let's see here, x is the odd function, right? X is the odd function. That's why this term goes to 0. See here, 1 upon pi, this term goes to 0. And this term to 0 to pi, x dx. Because this is the even function. Now positive answer also, right? Mod x, that means positive answer also. કોઈ પણ મેથડ answer એટલે that means it is even function. And અહીંયા negative answer also. Okay? f of x બરાબર x લેશો ને f of minus x બરાબર શું આવશે આપણે? Suppose x f of minus x બરાબર minus x, that means અહીંયા શું આવશે? ઓડ આન્સર આવશે, નેગેટિવ આન્સર આવશે. જો બંને આન્સર પોઝિટિવ આવતા હોય તેને શું કહેવાય? ઇવન ફંક્શન કહેવાય. that means આપણે એટલું અન કરવાનું છે હવે 1 upon pi x નું શું થશે? 2 બાર લઈ લઈએ x2/2 0 થી pi. that means 2 by pi અહીંયા શું આવશે? 2 બાર નીકળી જશે, આવશે pi square, right? 2 2 cancel, single pi cancel, એટલે આન્સર શું આવ્યો તમારો? pi, right? Okay, now આપણે શું જોઈએ? ફર્સ્ટ ઓફ આપણે શું મળ્યું? a0 બરાબર pi. now find out કરીએ an. second find out કરીએ an 1 upon pi આવશે minus pi થી pi x cos nx dx plus minus pi થી pi mod x cos nx dx.
Now see here, these terms also negative terms because cos nx is the positive and x is the negative. Odd, even function. That means odd and even function goes to odd function, right? Negative and positive goes to negative, right? And both terms are positive. That means even function. This one is even function. This one is odd function. So come here. What is the reason? Because x is the negative function, odd. This one is even. Odd and even, odd. Both are even. That's why it is even function. Right? આ ટર્મ શું થઈ જશે આપણી 0. આ ટર્મ શું થઈ જશે 0. અહીંયા આવશે 2 0 થી pi આપણો ફોર્મ્યુલા x cos nx dx. રાઈટ? ઓકે. હવે આપણે ઇન્ટિગ્રેશન કરી નાખીએ 1/5 2 બાર લઈ લઈએ. આનું સિમ્પલ ઇન્ટિગ્રેશન x કોન્સ્ટન્ટ cos નું x ને એમ રાખીએ u નો રૂટ u ડોટ b cos nx નો sin nx upon n x નો ડિફરન્શિએશન 1 sin nx નો minus cos nx upon n into n square 0 થી pi. Right? Now limit apply કરીએ 2 by pi sin n pi 0 અને sin 0 0. આપણે આ ટર્મ જોવાનું છે એટલે માઈનસ માઈનસ પ્લસ cos n pi upon n square, right? Minus cos 0 એટલે 1 upon n square. Right? 0 apply થશે. Okay? Now what we get final answer? So direct લખી દો 2 by pi, right? n square by n square બાર લઈ લઈએ. cos n pi એટલે -1 raised to n into -1. This is your final answer of a n. અહીંયા આપણે મેન્શન કરી દઈએ n ને n બરાબર 2 upon n square pi. અહીંયા આવશે -1 raised to n -1. Right? Now find out bn. bn find out કરીએ. Same formula 1 upon pi minus pi થી pi x sin nx dx plus minus pi થી pi mod x sin nx dx. Let's see here. Here this one is the odd function and this one also odd function. So odd and odd even thase because this one is odd and this one also odd function. Both are negative. That means -1 into -1 so that +1. That means both making even function. And this one even function, this one odd function, right? Sin minus x બરાબર શું થાય? minus sin x, right? That means odd, this one even, mod છે એટલા માટે શું even જ રહેશે. બધા વેલ્યુ શું આવશે? પોઝિટિવ જ આવશે, right? That means આ શું બરાબર છે તમને odd function. odd into even શું થાય? -1 into +1 એટલે -1. ઓકે? તો આ ટર્મ શું થઈ જશે આપણી 0. અને આ ટર્મ શું આપણે આનું ઇન્ટિગ્રેશન કરવાનું રહેશે. ઓકે? Now 1 upon pi આનો તો ઇન્ટિગ્રેશન કરવાનું રહેશે. 2 0 થી pi x sin nx into dx plus 0, right? Odd and even function. Now 2 by pi આનો ઇન્ટિગ્રેશન કરીએ x as it is sin nx નો minus cos nx upon n minus x નો 1 ડિફરન્શિએશન. આનો ઇન્ટિગ્રેશન શું આવશે? પાછું માઈનસ નિશાન as it is cos nx નું sin nx એ નીચે જશે આ અને n બીજો એટલે n સ્ક્વેર આવશે 0 થી pi. રાઈટ? તો pi અને 0 તમારે એપ્લાય કરવાનો. Now તો તમે pi ને આ શું થશે? આ ટર્મ 0 થઈ જશે. sin n pi વેલ્યુ 0 એટલે sin 0 0. આપણે ફોકસ ખાલી આને કરવાનું છે. That means 2 by pi અહીંયા pi આવશે. pi અહીંયા cos n pi એટલે that means cos n pi, that means minus cos n pi upon n, right? And next term માં તમે 0 મૂકશો એટલે શું થઈ જશે? તો 0 because of x is here. Okay? That means our final answer શું મળશે? That means your final answer is that
cos n pi, that is minus 1 raised to n upon n. This is your final answer, right? And this one is also minus, that means this term is also minus 1. It is minus 1 less than cos n pi की value શું છે minus 1 raised to n, and this one also minus 1. That means you can write like this, minus 1 raised to n plus 1 upon n. Why? Minus y base same છે ને, minus 1 raised to 1 કહેવાય આ, ના n એટલે પાવર નો સરવાળો, right? This is your final answer. It means bn બરાબર શું મળ્યું આપણે 2/n minus 1 raised to n plus 1, right? ત્રણે ત્રણ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દો મેઇન ફોર્મ્યુલામાં, substituting all value to this formula. That means what we get, a0 बराबर pi by 2 summation n बराबर 1 થી infinite an શું જણ પાસે 2 upon n square pi minus 1 raised to n minus 1 cos nx, right? plus summation તમે આ રીતે પણ લખી શકો છો 2/n minus 1 raised to n plus 1 sin nx, right? This is your final answer, right?